જાફરાબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ હર ઘર સ્વદેશી અભિયાનનો હેતુ દેશને આત્મનિર્ભર બનાવવાનો છે। આ અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને। ગુજરાતમાં આ અભિયાનને મિશન મોડ પર અમલમાં મૂકવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથ, SHGની બહેનો, સ્થાનિક ઉત્પાદકો, કલાસર્જકો તથા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તે માટે હરકોર બાગ, GHCL સામે ઉના રોડ પર સ્વદેશી મેળા ખરીદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તારીખ 23/2/2026 થી 1/3/2026 સુધી યોજાશે। આજરોજ મેળાનું ઉદ્ઘાટન જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ, પોલીસ વિભાગના PSI ભગુભાઈ પટેલ તથા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, કચેરીના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વદેશી મેળાના આયોજનથી સ્થાનિક ઉત્પાદકોને સીધો લાભ મળશે અને હર ઘર સ્વદેશી અભિયાનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।